મંદિરમાં જુઓ તો અણકોટ અહીંથી ઓલું ગેટ રહ્યો ને એટલો પૂર્યો હોય, પણ હું તો એમ કહું કે અણકોટમાંથી ભગવાન જેથી જલેબીનું ખૂંસડું ઉપાડે અને પછી જો કોઈ અણકોટ પૂરે મને કહેજો. આ નથી ખાતો એટલે ઢગલા કરે છે, આ ઝૂંપડામાં ખાવું ખાવું કરે છે, અહીંયા કોઈ દેતું નથી. ભગવાનને આપણે ખવડાવી? તમારું ને મારું બાપુ કીડીથી માંડીને હાથી સુધી 1000 હાથ વાળો આખી દુનિયાનું પૂરું કરે. તમે હું શું એને ખવડાવવાના હતા ને શું દેવાના હતા? તમારી અને મારી હસ્તી શું હતી? તમારું અને મારું આ દુનિયામાં આવ્યા તેથી હતું શું? તમે જોવો તો ખરા. એક આપણે આ દુનિયામાં આવ્યા ન હોય ને તો માએ બધી તૈયારી કરી રાખી હોય, ઘોડિયા ને ખોયા ને ગોદડા ને બધું માએ તૈયાર કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. બધી માએ તૈયારી કરી રાખી હોય. અને 60 80 100 વર્ષ જીવો ને પછી છેલ્લે જવાનું હોય ને તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય ને, ઉપાડનારા તૈયાર હોય ને, ગોઠવનારા હોય ને, દિવાળી મૂકનારા હોય ને, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે બધા ઠેકડા એવા મારે છે, મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ, હળવા ફૂલ થઈને મોજ કરો દુનિયામાં. મને તો એમ થાય જીવે એવું મળ્યું છે. દિલ્હીનો સિકંદરામ બજારમાં નીકળ્યો ને, 500 ઘોડાનો રસાલો લઈ અને દિલ્હીનો સિકંદરામ બજારમાં નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક નજર ગઈ. એક ધોતડી પહેરીને પાણાનું ઓશીકું કરીને એક ફકીર હૂતો હતો. એ ફકીર હૂતો હતો, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાબુ ફકીર હૂતેલો. અને સિકંદરની નજર અહીંયા ગઈ ને, રસાલો ઉભો રખાયો કે મારે ઓલા સિકંદર પાસે જવું છે. ઉભા રહ્યો. સિકંદર અહીંયા ફકીર પાસે જઈને કહે છે, ફકીર પાસે જવું છે કે. ફકીર પાસે જઈને કીધું, એ ફકીર તને મોજ આવે માગ, આજે હું તારી મોજ ઉપર આફરીન થઈ ગયો. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ફકીરને પરસ્યો વળી ગયો, હું દિલ્હીનો સિકંદર આજે દિલ્હીનું રાજ માગે ને તો લખી દઉં, પણ ભાઈડો કે કાંઈ નથી જોતું. એ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કાંઈક માગ. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? એ સિકંદરને વાંચ્યો હોય તો લોહી ન નીકળે. અરે તારી ભલી થાય તારી, આને પૂરા પહેરવા લુગડા નથી, મારી પાસે આટલું છે તો મને હક નથી, આની પાસે કંઈ નથી તો બિંદાસ ઉતો છે, તોય કે કાંઈ જોતું નથી. તમે વિચાર કરજો આની મોજ કેવી છે. બોલો સિકંદર કે પણ ભલામણા કંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. તો કે થોડાક આમ આઘા ઉભા રહ્યો, હુરતનો તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે, થોડાક આમ એક બાજુ ઉભા. અરે મારા રામ પરસ્યો વળી ગયો હોય ને. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને કહું કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે. તેથી ફકીરે કીધું કે તમે આ દુનિયા છોડીને કેદી જાઓ ને કેદી મરો ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું સાંભળેથી. રાવણ શું લઈ ગયો ને, કંસ શું ખોઈ ગયો ને, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે જો તો ખરા દુનિયા ભલામણા ઊંધા માર્ગે હાલી જાય, ખોટું જ હાલે. તમે ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી છે, ખપે મને કહેજો. અને દારૂ ઓલા બાવળિયામાં વેસે તોય ખપી જાય. બોલો તમારે ત્યાં ગમે એમ હોય, અમારે પીપડા ખાલી થાય. બોલો 2 કિલો ઘી નથી ખપતું, ઓલા પીપડા ખૂટી રહે, પીપડા. તો આપણને એમ થાય સારું ખોટું જ હાલે. બદામ છે ને 900 રૂપિયાની કિલો છે, અને ઓલે તમાકુ રહી ને 3000ની કિલો છે, તોય તમાકુ ઉપડે એટલી બદામ નથી ઉપડતી. આ તમારા ને મારા ઘરનું ગણિત. અને તમાકુ જેટલો શરીરને ફાયદો કરે અને બદામ કેટલો શરીરને ફાયદો કરે એ બધાને ખબર છે. પણ ખોટા હારે જ પ્રેમ છે, સાચી વસ્તુને પ્રેમ કરવો જ નથી. પ્રેમ છે ને એ જ પરમેશ્વર છે. જો સાચી વસ્તુનો પ્રેમ થાય તોની વાત છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણી પેઢીઓની પેઢીઓ વહી જાય, કંઈ લાવી નથી ને કંઈ લઈ નથી ગઈ. આપણે કંઈ નથી લાવ્યા ને કંઈ નથી. ઓલા કોરોનામાં તમે જુઓ તો એક અમારી અહીંયા એક બનાવ બનેલો
એક ભાઈ આમ તમાકુ છોડતા, બીડીયું તમાકુ કાંઈ મળતું નહોતું, તમાકુ છોડતા હતા ને તો ઓલા ભાઈની નાડીઓ મંડી તૂટવા, ઓલો તમાકુ છોડે છે, એની પાસે જઈને 2 દાણા આપે તો ત્યાં જઈને કે 1-2 દાણા દે ને ભલા મને 4-5 દીથી મને તમાકુ નથી મળી. ઓલો કે ના તમાકુ નહીં આપું. ઓલે શરીરનો ખોદો મારી દીધો, બાપુ મર્ડર કરી નાખ્યું. હવે એ તો માલપા જશે ને, હવે માલપા રહ્યા તમાકુ છોડતા છે ને. આટલી જ વાર છે બાપુ જિંદગી બગાડતા, આટલી જ વાર લાગે ને. એ અંદર છે એ બધા આપણા ભાઈઓ જ છે ને. ગમે બનાવથી બાપુ માલપા હશે, એને કોઈ શોખ નહીં હોય, ભાઈઓનો, કુટુંબનો, વ્યવહારનો, તહેવારનો કાંઈ શોખ નહીં હોય. પણ જો બાપુ કાળને તમે મારી શકો ને તો જ આ દુનિયામાં તમે જીતી શકો, નકર આખી જિંદગી તમારી મારી બરબાદ થઈ જાય. લખવું હોય તો લખી લેજો, તમે જેટલું સાચું કરો. આ રામાયણ છે ને, રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો એટલા માટે બનાવ્યા છે કે રામાયણે તમને માર્ગ બતાવે છે અને મહાભારતે માર્ગ બતાવે છે. કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, આ જોવું હોય તો કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આવડી આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો દો, અમને શું ખાવું. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એટલે હું કાઢ્યું, બધા બાજ્યા. આખી દુનિયાને ખબર છે ને 18 દી સુધી મથ્યા બધા, ખોડદો કાઢી નાખ્યો, કાંઈ વધ્યું. અને રામાયણ તમે જો, અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને, લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, રામાયણ છે ને નોખી નોખી માયુના છોકરા. અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો મારા રામ. અત્યારે જોઈ તારી એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. તમે જોવો તો ખરા, તો આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય તો ભલે જાય, પણ મને 12 કઠા હતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. આ સમયની બલિહારી છે. સમયને બાપુ થોડીક જ વાર લાગે. તમારા કાળને રોકવા માટે 1-2 જ મિનિટની જરૂર છે. 2 જ મિનિટ જો તમારા કાળ ઉપર વજન રાખો તો બાપુ મોટું વીકેન્ડ માથેથી વીયું જાય. પણ હું આમ કરી નાખું, હું આમ કરી, જેટલા બાયું સડાવે બધા માલપા હિલોળા મારે છે. કાંઈ છે નહીં રામ, જેટલું થાય એટલું જાતું કરો, કાંઈ ન ઘટે, આપણી ગેરંટી. અને મારીને કોઈ દી લઈ લ્યો એ તમારું કોઈ દી કાંઈ વધે નહીં, એ ગેરંટી. આખી દુનિયા બાપુ તાળું માર્યું છે, બધે એમનામ પડ્યું છે, બધું લઈ લઈને ઘર ભેગું ન કરી દે માણા. એમ નથી, નીતિ હોય તો તમારું મારું ટકે, બાકી ન ટકે નારાયણ. એટલે જ તમને મને મહાપુરુષો કહે છે. જેટલા મહાપુરુષોની વાણી છે ને બાપુ, એ તમને મને કંઈક સંકેત કરે છે કે આ માર્ગે હાલો, નકર પતશે નહીં. એટલે કહે છે આ કર્મની વાત છે ને, કર્મની તમને સમજાતું હોય ભલે, મને કઈ સમજાતું નથી આમાં, પણ આ તો હવે હું તમને આનંદ કરાવું. આ કર્મ બધા કહે છે કે સારું કરો તો એનું ફળ સારું મળે, ખરાબ કરો તો ખરાબ મળે. તો હું એમ કહું છું કે આ ભક્તિ કરે એ દુઃખી છે ને બૂસ મારે એ સુખી છે. લ્યો, તો આપણે શું સમજવું, ખોટું કરવું એવું મારો દાવો નથી. તમે જો આપણે રામ 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 કરી છે ને, સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. લ્યો શું કરમ છે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરી કે દીકરીનો શું ગુનો હતો, શું એનું કરમ. અરે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલે બાણ માર્યું કૃષ્ણ પરમાત્મા, એનું શું કરમ. અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે.
એનું શું કરમ હશે? અરે આ તો બધું મગજમારી વાળું છે. આ અમે ગાય છે ને કઈ અમારો મેળ પડી જાય એવું કઈ છે નહીં. તો મેળ આવી જાય ને નો આવે. કરમ નહીં બાબુ. આ ભાવ ને બધા કે ભાવ ને ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને જવાના ગમી આવે. તમે બધા આટલા બધા બેઠો આવ્યા છો ચાથી? મને કોક ને ખબર હોય તો હું શું વાત કરો તો ચાથી આવ્યા? બધું આમ જ હાલે છે. ઓલા ભાવમાં આમ ને ઓલા કાંઈ ભાવ ને આ મળ્યો એ સુધારી લો. કાલ ની ખબર નથી ને ભાવ ની શું ખોડવી હોય ભલા મને. આ ભાવ મોળો છે. આ ભાવમાં શું ઘટે છે? હું મોજ કરે એવો ભાવ છે ભલા મને. કાલ ની ખબર નથી ને ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને ટૂંકું પતાવો ને લાંબુ ચિતરી શું કામ છે? ભજનમાં તે ભજન કરવાનું કે ને કોઈ. હું તો ઘણી જગ્યાએ સાંભળું કંઈક એવો સત્સંગનો કંઈક પ્રોગ્રામ હોય, સાધુ સંતો ભેગા થયા હોય ને એટલે હું આમ જોડામાં બેવું વાય સાનો માનો એમ થાય કે આવડા શું વાતું કરે. આમ આગળ નહીં બેવાનું, આમ વાય અને શાંતિથી વાય જ બે. કોઈ ન કે આખો જાય. એ એમ કે ભજન કરો, રાતે 12 વાગે જાગો, નાવ ચોખ્ખા ઘીનો દીવો કરો, આમ મોઢું રાખો. આખો દી નાકા વાળ્યા હોય, રાતે 12 વાગે જાગી શકે? તમારી ઘોડે આ નકરી પથારીઓ કરીને હુતા છે આવડા. ભજન બાપુ ગમે તારે થાય, ગમે એટલા વાગ્યે થાય. નાવ નહીં તોય હાલે, ઘીનો દીવો ન કરો તોય હાલે, અગરબત્તી ન કરો તોય હાલે. તમારો શ્વાસ છે ને, સ્વર છે ને, એની અરે બાપુ સ્વર ને શબ્દનું મિલન કરવાનું છે. ભજન તમારું ચાલુ જ છે, બાકી અહીંયા સુરતા લગાડવાની છે, કાંઈ નથી કરવાનું. મારા રામ આ બધા ઊંધા કાન પકડાવે રિયા. ભજન બાપુ ચાલુ જ છે. એટલે સવારે અમે કીધું સુરતા કોઈ સુકડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદ્રીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે છેટે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. ઈ ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે ને તો જીરવવું બધા કરતા અઘરું છે. ભજન એવી વાત નથી. પહેલી વાત તો એ કે આ બોલ્યા જેવી વાત જ નથી. લ્યો તમને શું કેવું મારે, બોલાય એવું જ નથી. આ બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવું છે જ નહીં. આ તો મનોરંજન છે, આને ભજન ન કહેવાય મારી દ્રષ્ટિએ. હો, તમને જે લાગતું હોય તમે જે કરતા હોય કરજો, પણ મને આવું સમજાય કે આ તો રાગડા તાણીને ઉજાગરા કરીને શું આમાં હું વળે. હું ભજન છે ને બાપુ ગુપ્ત છે, તમારું ચાલુ છે. અહીંયા તમારે બાપુ આ હોઠ હલે ને, કાને સંભળાય ને, આંખે દેખાય ને, ત્યાં સુધી બાપુ ભજન નથી મારી દ્રષ્ટિએ. પછી તમને જે લાગતું હોય. આ બધું પૂરું થઈ જાય ને, દેહની દશા તમારી મટી જાય, તમે ક્યાં બેઠા છો એની તમને ખબર ન રહે, કેટલી વારના તમે બેઠા છો ને કેટલા વાગ્યા એ તમને ખબર ન રહે. આ દેહની દશા મટે ત્યાં બાપુ એમ સમજો કે તમે આરું ભજન ચાલુ થયું છે. ભજન નથી સમજાય એવી વાત જ નથી રામ. મેં તો કાંઈક બાવાના ચીપિયા ખાધા છે રામ, ત્યાં અહીંયા સુધી આવ્યો છું. ભજન એવી નાની એવી વાત. અને હું કાંઈ મને વેરાગ લાગી ગયો ને મને કાંઈ સમજાઈ ગયું એવી કોઈ વાતે નથી. હું તો હજી પહેલા પગથિયે છું, હજી આપણો કંઈ વારોય નથી આવ્યો અને આપણે કાંઈ જોતુંય નથી. પણ હું નો સાચવી શકું એટલું મને આપ્યું છે સંતોએ. કહેવાનો મારો મિનિંગ તમારી વેદના હોવી જોઈએ, તમારી પીડા હોવી જોઈએ. પીડા વગર ન મળે. આ સંતોના ભજન છે ને, એ સંતોની પીડા છે, વેદના છે કે આમ કરો ને કે મરી જાશો. પછી છેલ્લે ખાટલાની પથારીઓમાં પડ્યા હોય, અમુક જોઈએ તો આપણે એમ થાય કે આમનો છેદી શેડો ફાટશે. ભૂંડી હાલતે જીવતા હોય, એનું જીવન જ નથી મારા રામ. કાંઈક ઈશ્વર ભજન કર્યું હોય, કાંઈક કોઈક ભૂખ્યાને રોટલો દીધો હોય, કોઈક પંખીને ઝાર દીધી હોય, કોઈ કૂતરાને બટકો રોટલો દીધો હોય, તો એ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક વખત બાપુ ચાલુ કરી દો, કોઈ દી ખવડાવે ખૂટ્યું એવા દાખલા નથી. આ હજારો માણાને સાધુ સંતો ખવડાવે છે, કોઈ દી ખૂટ્યું એવો દાખલો છે? હુવાની તૈયારી કરે ને ત્યાં 2 બસો આવે બોલો, તોય કોઈ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. આ કેવું ભજન છે? આપણી તાકાત જ નથી રામ. પણ આપણી આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ને, એ તો બાપુ કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવ ત્યાં હોરઠ રતનની ખાણ છે મારા રામ. આ મહાપુરુષો જ્યાં પાક્યા છે ને,
જ્યાં જતી સતીના જન્મ થયા છે એવા મહાપુરુષો આદિનાથ ભગવાન જેવો જ્યાં પેદા થાય અને ઈ ધરતીમાં જે રખડ્યો હોય ઈ ધરતીમાં તમારો ને મારો આ જન્મ થયો હોય, આથી બીજી કઈ કમાણી તમારે જોવે છે? હું તો ખટારો લઈને રખડ્યો ને બાબુ, બહાર જઈને બહાર પૈસા લઈને હાસું ખાવા નથી દેતા. અહીંયા આપણા બાવા મફત ખાવા દે, પૈસા લઈને નથી દેતા બાબુ. હું બધા રાજ્ય રખડી આવ્યો, એમપી ને યુપી ને રાજસ્થાન ને હરિયાણા ને દિલ્હી ને કલકત્તા મદ્રાસ બધે રખડી આવ્યો. મને આખું હોય ને એમ બહુ ગમતું હતું, જેમ આખું હોય એમ બહુ ગમતું હતું. અને મેં જોયું આપણા જેવી દુનિયા. મારા રામ ક્યાં, તમે વિચાર તો કરો, એક રામદેવજી બાપા જન્મે ક્યાં ને ભયો ક્યાં આવ્યો, કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં ને ભયા ક્યાં આવ્યા, મીરા જન્મી ક્યાં ને ભય ક્યાં આવી. તો નથી લાગતું કે આપણી આ ધરતીમાં કંઈક પાવર તો છે ભલામણા? હવે આમાં જો આપણને જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? આથી બીજી દુનિયા હોય ક્યાં ભલામણા? હે, આપણો ગિરનાર તમે જુઓ, આ શેત્રુંજય જુઓ, તમે જુઓ તો ખરા ભલામણા. એવા સંતોના બહેણા, 33 કરોડ દેવના જ્યાં બહેણા હોય, હવે આમાં આપણે બીજું જોવે શું? અમને એ બાપુ કહેતા હતા 65,000 કુટુંબથી વધારે જેની રોજી રોટી હાલે છે. કેવી રીતે હાલે છે? આ જ મહાપુરુષોનું ભજન છે ભલામણા. તમને મને સમજાય છે નહીં, અને આ સમજાઈ જાય ને તો આપણું કામ થઈ જાય. બસ વાત આટલી છે. અમે દરબારું ભજન ગાઈ લો, તમને કેમ લાગે દરબારું ભજન ગાય? અમને નક્કી થઈ ગયું, તમને નથી થતું હજી? કરવા જેવું આ છે. બાકી તો બધા કહે ને મન બનાવવાની વાત. હમણાં ઓલા કુંભનો મેળો આપણે થયો ને, ઉપરા ઉપર ખૂંદી નાખેલો, કેટલા આવી ગયા. પાછા કે ગંગાજીમાં નહીં લે એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એવું કાંઈ છે નહીં. તમે માનો તો તમારા ઘરે ગંગા છે, ભલે જાઓ આંટો મારો, મોજ કરો, ફરો, એની ના નથી. બાકી અહીંયા જઈને નાવ તો જ તમારા પાપ બળે, એ વ્યામમાં ન રહેતા મારા અંદાજ મુજબ. હો, પછી જાઓ ને ત્યાં કદાચ તમારા ધોઈ નાખતી હોય મને કાંઈ વાંધો નથી, પણ એવું કાંઈ છે નહીં. મા બાપના આશીર્વાદ લ્યો ને એટલે ગંગાને કાંઠે જવાની જરૂર નહીં પડે. મા બાપ જ છે ને, એ જ બાપુ આખી દુનિયા છે, સમજી લેજો. મા બાપને તમે, હું તો એમ કહું, આ બહેનું હોય ને તો બહેનું નહીં કહું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે, એની સેવા કરજો. સારા સંતાન જોતા હોય, સારો વ્યવહાર રાખવો હોય, કંઈક સુખી થવું હોય, એ સાસુ સસરાને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપજો, બાવડું પકડવાની જરૂર હોય ને તો આપજો. અને એના આશીર્વાદ બાપુ તમારા આપને ટેકો દેવા સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. રામ, તમારા હારા સંતાન જોતા હોય ને એ સેવા કરવી પડે વૃદ્ધોની. બાકી ભગવાન હારો દીકરો દેજે, હારો દેજે, એની પાસે દુકાન છે તમને હારા દઈ દે? એની માટે તો કંઈક વાપવું પડે ભલામણ, એમ નામ ન દે. મા બાપની બાપુ વૃદ્ધ મા બાપ હોય કે સાસુ સસરા હોય. અમે તો એક જગ્યાએ બેઠા હતા ને તો એક સાધુનો મેળાવડો હતો, એમાં મને બોલાવ્યો હતો. તો એક સાધુ મને કે અમે બધા આવું કહીએ છીએ, તમે કલાકારો બધા કહો છો, પણ કે આ કોઈને અસર કેમ નથી થતી, કે આ મા બાપની સેવા કરવું કેમ નથી ગમતી? મેં કહ્યું બાપુ મને એક રસ્તો શું છે, પણ મેં કહ્યું મારું માને નહીં કોઈ. તો મને કે શું? મેં કીધું બેનુંને છે ને, બેનુંને મમ્મી પપ્પા ગમે છે ને સાસુ સસરા નથી ગમતા, અને ભાઈને સાસુ સસરા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કહ્યું આ બેનું જે સાસરે જાય છે ને, એ ભાઈઓ જો સાસરે વ્યા જાય ને તો તરત સમાધાન થઈ જાય. કોઈ બાપુ આશ્રમમાં મૂકવા ન જવું પડે. બાપુએ કાન પકડ્યો હોય કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે, પણ મેં કહ્યું આ કરે નહીં કોઈ, કારણ કે આ તો પેઢી તે હાલ્યું આવે. પણ જો આ શરૂઆત કરો ને તો આ વૃદ્ધાશ્રમ બધા ખાલી થઈ જાય. બોલો, કારણ કે ભાઈને તો હાવ હારા ગમે જ છે, બેનું ને મમ્મી પપ્પા ગમે છે. એટલે અહીંયા ભાઈ વ્યા જાય એટલે એને સાસુ સસરા મળી જાય, બેનને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ. મારી વાત ખોટી લાગે તમને? આ કાં તો આ કરવું પડે ને કાં તો પછી આપણા ઘરે હોય એની સેવા કરવી પડે, તો આ શંકાનું સમાધાન થાય. નકર આપણે વ્રત થવાના છીએ, એક વાત લખી લેજો. આપણા મા બાપને આપણે સેવા નહીં કરીએ ને, આપણી પેઠે આપણી પ્રજા આપણી સેવા નહીં કરે, પછી રોદડા રોયે મેળ નહીં પડે. તેથી આપણે જેવું મા બાપ વાંહે કર્યું છે ને એવી જ આપણી પ્રજા આ બધી કોમ્પ્યુટરમાં હાલી આવે, વાહે વાહે તૈયાર થઈ વ્યાજ છે ચૂકવી દેશે આપણને. એ કાંઈ પાણીનો લોટો નથી પાવાની. અને એમાં મોબાઈલ રહ્યો ને, મોબાઈલ
એ તો આ મારા બાપા છે એમ નથી કહેવાના, 10 વર્ષ આવવા દો. છોકરો એમ નથી કહેવાનો કે આ મારા બાપા છે. આ મોબાઈલ તો પથારી ફેરવી નાખો. કહેવાનો મારો અર્થ એ છે. એટલા જ માટે એક સવારામ બાપાના ભજનની 2 કડી ગઈ ને પછી મારી વાણીને વિરામ આપું. તમારે બધાને થાક્યા હશો, તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી. હજી મારે 1-2 કલાકાર છે મારી યારે, હસમુખભાઈ ચાવડા મારી અહીંયાથી આવ્યા છે, સારી સંતવાણી કરે છે. તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી અમારે હિલોળા જ કરવાના છે. રોજે રોજ અમારે તો કોઈ ઘરે રહેતા જ નથી, કારણ કે અમે ચેક બહાર જઈએ ને તો અમુક અમુકના ભાવિક માણસો ભેગા થાય. અમે તો અમને જમાડવા લઈ ગયા ને તો અહીંયા એક બેન ને એક ભાઈ હતા, પતિ પત્ની હતા. એ મને મળવા આવ્યા. મને કે અનુપ છે ને તમારું નામ? મેં કીધું હા. અરે કે બાપુ તમારા વિડીયા બહુ જોઈએ. મેં કીધું મારો બાપ છે ને આ મારી મોર તો આ મારો બાપ પડી ગયો. મેં આને ઓળખાણ કરાવી દીધી. આ જ્યાં જાય કહેવાનો મારો મિનિંગ કે સારી વસ્તુની દુનિયા ખોજ કરે છે, સારી વસ્તુ બાપુ વેચતું નથી કોઈ. અમે ઘણી જગ્યાએ જઈએ ને તો ઘણા એમ કે અરે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલાં પાડવા હાલો. હું એમ કહું ભાઈ અમારા પગલાં શું હોય? સાધુ સંતોના પગલાં. એ કે નાના બાપુ અરે તમે કેવું બોલો, અમે તમારા વિડીયા જોઈએ છે ને આમ છે ને તેમ છે ને, હાલો હાલો અમારે ઘરે. આપણે હાલો રાજી થાય. એમના ઘરે જાય, ચા પાણી પી નીકળી જાય. ઘરે જાય ને અમારા બૈરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલાં પડશે. આપણને એમ થાય કે ઓલા પગલાં પાડવા મથે છે, આ કಡೆ પગલાં મફત પાડવી તો ના પાડે છે. આમાં સમજવું શું? પણ ખરેખર છે ને આ વસ્તુ કેવી છે, બેને આપણે સ્વીકારી લેવાના. એની રીતે સાચા છે અને આ એની રીતે સાચા છે, પછી વિખવાદ ન કરાય. એ બે સાચા છે. કારણ કે આ ઘડીએ ઘડીએ પોતા મારવા નવરા ન હોય અને આવડા કાંઈ બીજી વખત આપણને કહેવાનું નથી કે હાલો પગલાં પાડવા છે. એટલે સ્વીકારી લેવાય બેને. આખી દુનિયામાં બાબુ બધા સારા નથી. હું તો એમ કહું દારૂ વાળો જુગાર વાળો કોઈક હોય ને એમાંથી કંઈક આપણને જાણવા મળે. આપણે પીવાય નહીં, આપણે એના રવાડે ચડાય નહીં, પણ એની પાસે તમે બેહો ને એના કુટુંબની બાપુ કાંઈ પણ ડિટેલ જાણવી ને પીધેલો માણસ હોય ને આખે આખો ચોપડો તમને વાંચીને દેખાડી દે. હા એમાંથી કંઈક આપણને જાણવા મળે. આપણે પીવો એવી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે જરૂર આખી દુનિયામાં બધાયની છે અને બધા હારા હોય તો ખરાબનો બાપુ હિસાબ કેવી રીતે થાય? હારા ને મોરા બધું હોય જ. તેને બાપુ બેઠો બેઠો છે ને બધું તરાજુ લઈને જ બેઠો છે. કોણ શું કરે છે ને એ બધી ખબર છે. હું તો એમ કહું છું કે ગરીબ માણસ હોય ને ઝૂંપડામાં રહેતા હોય, આખી દુનિયામાં ભીખ માગીને ખાતા હોય, એને પાછું મારો નાથ ક્યાંક અપાવે ને તો મારા બાપ એવી જગ્યાએ કંઈક 2 કિલો લોટ કે કિલો તેલ. જોકે મને હમણાં અનિલભાઈ કીધું હતું કે એમની જે સેવા ભાવી છે ફરતા ગામના જે સેવા, ખરેખર ધન્યવાદ છે અને જરૂર આની જ છે. મારા કોઈ દી બાપુ તમારી પેઢીમાં કોઈ દી ખોટ જ ન આવે, આપણી ગેરંટી. કારણ કે તમારે અને મારે એક મા બાપની સંપત્તિથી તમને મને ખબર છે કે ભૂખ શું એ આપણને ખબર નથી, પૈસા કેમ આવે આપણને ખબર નથી. આપણે બાપુ પૈસા બાપની સંપત્તિમાં ગલોટિયા ખાધા છે, પણ જે ભીખ માગીને ખાય છે ને, જેને ધરતીને પાથરે છે ને આકાશને ઓઢે છે ને, એને બાપુ ભીખ માગવી ગમે નહીં, પણ પેટ ભીખ મગાવતું હોય છે. એવા કોઈક ગરીબ માણસો હોય ને એની પર બાપુ કોઈક દીક લક્ષ્ય રાખજો. તમે કાજુ બદામ ખાધા હશે પણ એ લુગડા વગરના છોકરા રમતા હોય ને ઝૂંપડામાં, એને બાપુ પાર્લે કેવું આવે એ ખબર નથી. કોઈક દીક એવા છોકરાને પાર્લેનું પડીકું આપો ને અને એ ખાઈને પછી એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાને ઠાઠામ ગરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી કે બાપુ જરૂર તો આની છે. બાકી પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. હું તો એમ કહું પૈસા વાળાની જરૂર જ નથી. અને જેને તમે જુઓ ને આપણે જેને મોટા કર્યા છે ને ઈવડે આપણે અહીંયા મળવા જાય ને એ તો આરામમાં છે. એટલે તું આવડો મોટો થઈ ગયો છો, કોઈ બી હોય. હું XYZ ની વાત કરું, જનરલ વાત કરું છું. આ દાખલા તરીકે હું કલાકાર નથી પણ મારું નામ કલાકારમાં આવ્યું હોય, આટલા જણા મને સાંભળે અને તમે કોઈક દી ક્યાં આવો અને પછી એમ કહો કે અનોપસિંહ મળવું છે અને મારા છોકરા કે મારું બૈરું એમ કે તો અત્યારે હું થશે નહીં જાગે. અરે તો આ કલાકારીને દિવાળી મૂકી દેવાય ભલા મને. આ દુનિયામાં શું જીવો હતો ને મરો હતો. એક દુનિયા જો તમને મોટા બનાવતી હોય, દુનિયા તમને ઓળખતી હોય અને એ દુનિયા જો તમારે અહીંયા સુધી લાંબી થાય અને તમે એને જો મોઢું ન દેખાડી શકો તો તમારે મરી જવાય ભલા મને, જીવાય જ નહીં. જેને જેને મોટા, હું તો આ રાજકારણમાં હોય તો ભલે ને, સાધુ સંત હોય તો ભલે ને, જે હોય તે, પણ જેને માણસોએ બાપુ મોટા બનાવ્યા છે એ જો તમે માણસ ત્યાં મળવા જાય અને એને મળે નહીં, કેવડી મોટી વાત કહેવાય.
તમને બનાવ્યા છે મોટા કોને? બાકસના ખોખા ઘોડે દેવી તો જેટલી ઉભા વાહડા ઘોડે રખડે છે, કોઈ નથી બોલાવતું. જે પ્રજાથી તમને આગળ આવ્યા છો એ પ્રજાને બાપુ જો તમે માન સન્માન ન આપો તો બાપુ તમારી મોટાઈને કરવાની શું? એટલા જ માટે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. મહાપુરુષો એટલે જ કીધું છે કે જેટલા જેટલા તર્યા છે ને એ સદગુરુના પ્રતાપથી જ તર્યા છે. એટલે સવારામ કહે છે જુગતી કરીને જો હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો એ એવું નિર્ભેના તો બાંધો રે એ નિર્ભે ખોજો તો તમને ખબર રે પડે એ એવો ગુરુ કે પ્યાલો પીજો પીજો. આ સાજિંદાને એકવાર તાલીઓથી બતાવી દો ભાઈ. આ સાજિંદા છે ને એ જ અમારા હાથ પગ છે, આ જ અમારું ઘરેણું છે. મારે કોઈ પરિચય નથી પણ બાપુ વગાડે છે દિલથી એટલે એમને વંદન કરું. કારણ કે કે બાપુ પ્રોગ્રામ હું તો નાખું ને તો એવડે એ નાખે અને ગાળ્યું અમને ખવડાવ. પેલા દરબારે દી ઉઠાડ્યો એટલે દી એમને ઉઠાડ્યો. સાજિંદા છે ને એ જ બાપુ અમારી કલા છે, એ જ અમને ઉજળા કરે છે. બાકી અમારી કોઈ એવી તાકાત નથી. તમે જો મોટા મોટા પ્રોગ્રામ હોય ને મોટા મોટા કલાકાર આવે ને કલાકાર બદલાય ને તો સાજિંદા બદલી જાય ને કે આના સાજિંદા બીજો કલાકાર ન હાલે પણ હું તો નાખે એટલે હું ના તેમાં રાખે. અમે આખી દુનિયાને શીખામણ દઈએ પણ આ જેવો રાગ હોય ને અમને ખબર હોય. આ તો બધું કહેવાનું છે દુનિયામાં, અમારું ઠેકાણું નથી. તમને શું એમ કેવી? આ મને બોલતા શીખડાવ્યો ને સાજિંદા વાળા શીખડાયો. એક જગ્યાએ અમે ગયા ને ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા. ત્યાંનો એક મારો મિત્ર હતો ભાઈ જો, એ મને કે દરબાર આ કોઈથી પૈસા નાખે નહીં પણ મજો આજ પૈસા ગમે એમ હોય નાખે. મેં કહું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. એ કે ના ના એવું નથી, તમે ગાઓ. ઘડીક જોતા બીજી વાર આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને અમે બહાર ગયા તો એ અમારી વાય આવ્યો. તે મારો ભાઈ બંધ હતો. એ કહેલા હું કોઈથી પૈસા નાખીને આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મજા આવી ગઈ. એટલે મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો? મેં કીધું હું ગાળ્યું નથી બોલ્યો. મને કે તમે ગાળ્યું બોલતા હતા. એટલે મેં કીધું તું કોકના વાહા ભંગવી નાખી, હું ક્યાં ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહું સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. તું મેં કહું બીજાના હળદર ભરે એવા કરી નાખ. મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો, આ તો બધું ઉપર થઈને જાય છે ગાવાનું. તો આમ થાય છે ભજન સમજાતું જ નથી કોઈને. અને નો સમજાય ને સાનામાના બે તોય વાંધો નહીં, પાછો ખુલાસો આવો કરે સગનો કોળી નીસનો. હવે કોઈક સગના નામનો કોળી હોય એને આવું મગજમાં બે જાય બાપુ વાહ અમારા નો ભાંગી નાખે. મેં જા તારા બાપનો બાજરો બગડ્યો તું મને ગાળ્યું દેતો નો કે? આમ જ હાલે છે. સમજાય નહીં ને તો હું તો ના પાડું છું ઘરે હુઈ જવાય, ભજનમાં ન હોવાય, કોકનું બગડે, આવું હાલે ઘણું. એટલે બોલવાનું મેં એટલે ચાલુ કર્યું ને મને બોલતા આવડતું જ નહોતું. અને બોલવાનું કામ છે ને અઘરું છે. તમને જો એવું લાગતું હોય ને તો આ તમારું ઘર છે ને અહીંયા આવીને એક વખત જે બોલાવો તમને ખબર પડે, લોહીના ધબકારા વધી જાય.
ગાવામાં ગોળા ટોળા હાલે, બોલવામાં ન હાલે. બોલવામાં હવે તરત ફોનની ઘંટડીઓ મંડે વાગવા. શું બોલ્યા તા? માફી માગો. હા, બોલવામાં બહુ સમજીને બોલવું પડે. જો કે આપણે કઈ ફાટી નથી પડતા, પણ કહેવાનો મતલબ કે એવા મોરા ધોરા કલાકારોને કંઈક બોલે ને તો બિચારાને માફીઓ માગવી પડે. અને મોબાઈલ ખોલો ને એટલે તમે જુઓ ને તો આપણા જ આપણી માફીઓ મગાવે છે. હા, પાછા બધા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, ભારત દેશ એક મહાન હે. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય? આપણે પેલા સુધરવું પડે. મોબાઈલ ખોલો ને, માફી મગાવતા હોઈએ આપણા, માગતા હોઈએ આપણા. આમાં હિન્દુ રાષ્ટ્ર થાય કોઈ દી? ભારત મહાન થાય કોઈ દી? અરે તમે જોવો તો ખરા હાલ્યું એ. એટલે આ માફી અમે કદાચ આ અમારીથી ભૂલ થઈ ગઈ હોય અને અમારી પાસે માફી મગાવે તો ઓલી ભૂલ થઈ હોય એનું શું થાય? વહી જાય. ભૂલ તો ભૂલ જ હોય ને, એમાં કોઈ સવાલ જ નથી. તો અમે માફી માંગે કાલ ને ભાઈ અમારી ભૂલ થઈ છે, તો પછી આ બોલ્યા એનું શું? એ ભૂલનું થયું શું? પણ આ તો એમ કે મેં મગાવી. આ પાવર માણાને મારી નાખે છે. બાકી કાંઈ છે નહીં. જીવતાની જ ભૂલ થાય, મરેલાની ન થાય. જીવતો માણા ભૂલ ન કરતા કોણ મરેલા કરે? આ જ બીમારી છે માણાની. એક આપણે ગૌરવ લેવો જોઈએ, ગૌરવ. આપણને નડે છે ને તારે જ પીડા થાય છે. અને હું તો એમ કહું છું કે આપણા નડે ને એટલે સમજી લેવાનું ભગવાન આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને કે પાલીતાણા સુધી અમને ઓળખે ને અમારા ન ઓળખે. હે, નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાચ. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. ભયું જ નડ્યા. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે મને તો મારા નડે એટલે હું તો રાજી થઉં. ભલે નડે, આપણું આગળ હાલવાનું. પછી જ હાલ્યું. આપણા નડે પછી રોદલા ન રહો. સમજી લેવાનું કે ઈશ્વર આવ્યો હોય ત્રાજવે તો જ આપણને નડે ને ન નડે. મેં કીધું એમ, અહીંયા અમારું કોઈ હગું નથી, અમારે કોઈ ઓળખાણ નથી, અમારે કોઈ ધંધો નથી આઈનો. છતાંય તમે સાંભળો છો ને અમે બોલી છે. બાપુ મેં હું તમને પૈસા આપ્યા છે? તમે ઓળખો છો ને અહીંયા અમારું લોહી પીવે છે. એક જોવો તો ખરા, ખૂબી તો જોવો આ દુનિયાની. અહીંયા અમને બધા આમ પગ્યા લાગે ને ઘરે લઈ જાય ને ચા પાય ને ફલાણું. અહીંયા અમારું અમને ખાવા નથી દેતા. અને એમાં મારા વિરોધ તો હોય ને ભાઈ. હું ભજન કરું છું કે બધા મારા ન હોય, મારા વિરોધ એ હોય ને. એમાં આવું લાઈવ હાલતું હોય ને લાઈવ. અહીંયા કેટલા બેઠા બેઠા ઉજાગરો કરતા હોય છે, આ જોતા હોય છે. અહીંયા બેઠા બેઠા બળતા હોય છે કે આ જોવો તો ખરા આરામનો આટલા બધા ભેગા કરીને બેઠો. સમજો ઠેઠ પાલીતાણા જો, પાલીતાણા જો. બીજી ન ખબર હોય ને કે આમ જો સમજો પાલીતાણા પ્રોગ્રામ બોલો, પાલીતાણા છે. અત્યારે રહ્યો પાલીતાણા છે. એકલા હુતા નથી, ઘરે રિયા હળગે છે. બોલો, આટલા ભડકા થાય છે આમાં. હું અને એ ભડકા કરે છે ને એમાં જ મારું હાલ્યું છે. મને એમ થાય ભલે કરે, હજી ડબલ કરે તો વાંધો નહીં. પણ આ મારો કહેવાનો મિનિંગ હું, આ બધું વેઠવું થોડુંક અઘરું છે. પછી અંદરથી ઊભો થાય ને તો બાબુ તમે ચૂકી જાઓ. આની માટે બાબુ થોડીક નિર્મળતા જોઈએ તો જ આ તમારું હાલે, નકર ન હાલે. અઘરું તો છે જ. પણ મને તો એમ થાય કાલ મરી જાય ને તો ભલે મરી જાય, બાકી જીવે એવું આવ્યું છે બસ, બીજી વાત નહીં. 100% જીવે એવું છે. અત્યારે કાંઈ ઘટ આવું જોઈને તો આપણને એમ થાય કે આ તો આપણે બીજી દુનિયામાં બેઠા હોય એવું લાગે. બોલો, હવે આવા મકાન આપણા બાપાએ ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય એટલે હું ચારે. અત્યારે તમે જુઓ તો મકાન, વાહન, રૂપિયા તમે જુઓ તો ઓહો. મને તો એમ થાય કે હા દુનિયા કઈ જીવી એવી આવી. મને એક ભાઈ કે અત્યારે કે સમય ઘાયે ઘા જાય. મેં ના ઘાયે ઘા નથી જતો, જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે. પણ મને કે ઘાયે ઘા જતો એવું નથી લાગતું. પહેલા મેં ભૂખ્યા રહેતા હતા. કઠણ થોડો દી જાય, ભૂખ્યા દી જાય. અત્યારે મેં કહું આખો દી નકરું વાઈટ જ કરે છે એટલે મેં ઘાયે ઘા જાય છે. બાકી જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે, જેટલા વાગે આથમતો તેટલા જ વાગે આથમે છે. કાંઈ ફેર નથી પડ્યો. પણ અત્યારે આમ દામ ને ઠામ છે ને એટલે એમ થાય છે કે મારું બેટું કાંઈ કા દી જાય છે અને કાંઈ કા મરી જઈશું, વયા જઈશું. અને તે દી તો તમે જોવો તો હાનનું હોય તો સવારનું ન હોય. આપણને આપણા માવતરે, અરે અમારે તો અહીંયા બાપુ નાના છોકરાને ખવડાવે મા બાપ બાપુ ભૂખ્યા હુઈ રહ્યા એવા મેં દાખલા જોયા છે. ભૂખ્યા હુઈ રે, ઘરમાં કાંઈ હોય તો ખાય ને.
એવો સમય કાઢેલો આપણા માવતરે. હવે અત્યારે તમે એક ભૂખ્યો માણસ આપણા આંગણે આવે અને એમ કે બાપા મને હું કાલનો ભૂખ્યો છું, મને ખાવા દ્યો, અને એક જો બટકો રોટલો આપણે ન દઈએ કે તો અભાય કહેવાય ને ભલા માણસ. ભૂખની આપણને ખબર નથી એટલે આપણે નથી ભૂખ્યાને દેતા. શહેરમાં તમે જોવો ને તો કે એ બાપા કંઈક દો, એ બાપા તો બધા એમ જ કે આગળ જાઓ, આગળ આગળ જાઓ, આગળ. હવે આગળ તા ઠેઠ સુધી તારા જેવા છે દેને ફૂડા બટકું રોટલો, ક્યાં જાય આગળ? પણ આ નથી થઈ શકતું. કહેવાનો મારો અર્થ એ છે. એટલે સવારામ કહે છે બાપુ આ શબ્દ એક સંતોની વેદના છે. તેથી આટલા એજ્યુકેટેડ સંતો નહોતા, આટલું ભણતર નહોતું, પણ છતાં એની બાપુ નાભીમાંથી શબ્દો કાઢી અને તમારી મારી બાપુ આ વાણી રૂપે ભજન રૂપે બનાવીને તમને મને આપ્યા છે. એટલે કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો તમારા અને મારા દેહમાં મહાપુરુષો કહે છે જોત ચાલુ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય, બે દેહમાં દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે ઉડકીને કોણ સાફ સુફ રાખે છે, જોવું ન જોઈએ. એની જ ખૂબી છે. જે મહાપુરુષો કહે છે તત્વની વાત, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે અને 5 તત્વથી જ જીવે છે. આ 5 તત્વ નો એટલા દેહ મારો ને તમારો બધાય ના પડી જાય. 5 તત્વથી જ આ તમારું મારું જીવન હાલે છે. એટલે કે છે ચંદ્રવાણ જા ઉલટી નહીં આવે તું તો ગગન મંડળમાં ચડી ગો એ જેવા ખાવન ખોળે ખેલું સુરતા જારે જારે શબ્દ ને વરે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. સદગુરુ દેવણે એ જેવો ગુરુ ગમ પ્યાલો, એ જેવો ગુરુ ગમ પ્યાલો, એવો ગુરુ ગમ પ્યાલો. અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ. મહાપુરુષો તો એમ કે છે કે આ બેઠા છો ને બધા એમાં બાપુ ઈશ્વર છે. ઈશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. મને તો દેખાય છે આમાં, મને હું બેઠો હું બોલું છું મારો ભગવાન મને સાંભળે છે. એ જ ઈશ્વર છે. ઈશ્વર બાપુ ગોતે ક્યાંય મેળ નથી પડે એવું. ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો નથી અને આપણે આપણા જેવો ગોતી છે ને એટલે જડતો નથી. ઈશ્વર છે ને તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર અહીં ન હોય, પણ આપણે ગોતી છીએ આપણા જેવો. રામાપીર આવે કે ભોળાનાથ ડમરૂ ડાક લઈને આવે, રામચંદ્ર પરમાત્મા ધનુષ ને બાણ લઈને આવે, કૃષ્ણ પરમાત્મા હાથમાં વાંસળી લઈને આવે તો માની. એવો આવવાનું નથી. ઈશ્વર બાબુ ઈશ્વર છે. ઈશ્વર તત્વની વાત છે. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર એવો ઈશ્વર છે. હું તો એમ કહું ઈશ્વરની તમારે કામ શું છે આપણે પહેલા નક્કી તો કરવું જોઈએ ને. ઈશ્વર આપણી પાસે આવે આપણે જરૂર શું છે? કામ તો ગોતી રાખવું જોઈએ ને. એ જ કોઈને ખબર નથી.